હું સુખલાલ કાંકરિયા અરવા ફાઇન આર્ટ ક્લાસીસ ચલાવું છું. એમાં આજે અમદાવાદની ગુફામાં નાના બાળકોનો એક્ઝિબિશન છે અને એમનો જે વર્ક છે અફલાતૂન છે, કેમ કે એમને પોતાની જે કંઈ સમજ છે એ પ્રમાણે વર્ક કર્યું છે અને ટોટલ ક્રિએટિવ વર્ક છે. કોઈ પણ ટાઈપનો કોપી કે કંઈ કર્યા વગર જે મનમાં જે એમને સૂઝ્યું એ પ્રમાણે કર્યું છે અને ઘણો સારું વર્ક કર્યું છે. ખરેખર જોવા જેવું વર્ક છે. તમે એકવાર પધારો અને ગુફામાં વિઝિટ લો અને એમને આશીર્વાદ આપો. આજનો દિવસ મારે માટે અનોખો હતો. ઘણા વર્ષો પછી બાળકોના ચિત્રો જોવાનો એક અવસર મને મળ્યો. લગભગ 40-45 વર્ષથી ચિત્રકળાના ક્ષેત્રમાં મેં શીખ્યું છે. નાના છોકરાઓને પણ શીખ્યું છે અને મોટા વિદ્યાર્થીઓને પણ શીખ્યું છે. પણ છોકરાઓની ચિતરવાની જે વૃત્તિ છે એક અનોખી હોય છે અને એ એમનું એક જુદું એક વર્લ્ડ હોય છે અને એ પોતાના વર્લ્ડમાંથી બધી ઇમેજિનેશન્સ અને એ બધું લઈ આવતા હોય છે અને એ આપણે જો સમજી શકીએ ને તો અદ્ભુત હોય છે. એટલે ઘણી વખતે વિષય આપણા બધા જગતના હોય છે પણ રંગો એમના હોય છે. એ જગતના જે રંગો છે એવા જગતના વિષયોની અંદર નથી પૂરતા. એટલે એક અદ્ભુત વાત હોય છે અને કલર કોમ્બિનેશન હોય છે અને એક કલર સાથે બીજો કલર કેવો જશે એ એમની આત્મસૂઝ હોય છે. એની અનુભૂતિ આજે મને ફરીથી કરવાની મળી. ચિત્રકલા નાનપણથી જ માણસને છોકરાઓને એક લીટા કરવાની ટેવ હોય છે. પછી ધીમે ધીમે ઇન્ફોર્મેશનના સ્ટેજ ઉપર આવે છે. એ લોકો જે દેખાય છે તે નથી ચિતરતા, જાણે છે તે દોરે છે, જુએ છે ને નથી દોરતા. અને એમાં એ જે વસ્તુ માને મરઘી દોરે અને મરઘીએ દાણા ખાધા છે તેના પેટમાં દેખાવા જોઈએ તો મરઘીના પેટમાં દાણા પણ બતાવતા હોય છે. એટલે બાળકોના ચિત્રો ઘણી વખત આપણે જોઈએ છે કે આપણે જોઈએ છીએ એવું નથી કરતા, આવું કેમ કરે છે, આવું કેમ, પણ એક એમનું આખું જુદું જ વર્લ્ડ હોય છે અને એ વર્લ્ડની અનુભૂતિ કરવાની મને આજે અવસર મળ્યો. અને આ એક દરેક બાળકની એક સહજ વૃત્તિ હોય છે. જેમ આપણને માણસને ગાવાની વૃત્તિ હોય છે એમ ચિતરવાની પણ વૃત્તિ હોય છે અને એ મોટપણમાં પણ ક્યારેક એક્સપ્રેસ થશે. આપણે ચિત્રકાર ના બની શકીએ પણ થોડા લીટા કરીએ, કંઈક કરીએ, એવી એક માણસની કળા પ્રત્યેની એક સહજ વૃત્તિ હોય અને કળાનો એક આનંદ હોય છે અને માણસ આનંદ અનુભવવા માટે આ બધું કરતો હોય છે. My name is Ashini and I have made 6 paintings. Most of them are based on Ahmedabad and 3 of them are from outside another countries. My first one is Manu Rasodu. Second is a nature walk in autumn, and a third one is about a Shiv Mandir, and the fourth one is a gathering, and the other one is a summer in India. મારું નામ વનિશા ગજ્જર છે. હું બાળપણથી ચિત્ર બનાવું છું. મેં વોટર કલર પર શિવ પરિવાર, રામ મંદિર અને ગોડેસ દુર્ગા પર પેઇન્ટિંગ્સ બનાવી છે. મારું નામ જીયા ખમાર છે અને આજથી અમારું અમદાવાદની ગુફામાં 6 જણનું એક્ઝિબિશન ચાલુ થવાનું છે. એમાં મેં બહુ બધા ટાઈપના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, જેવી તર પ્લેસ ઓફ બિલીફ, ન્યૂ લાઈફ, પાથ ટુ હેવન અને બીજા બહુ બધા. મને બાળપણથી ચિત્રકારીનો શોખ છે. મારું નામ રાહી પરીખ છે. મને બાળપણથી ચિત્રકારીનો ઘણો શોખ છે. મેં અહીંયા બહુ બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, જાણે કે સેન્ડી મેમરીઝ, કાર્નિવલ ઓફ ડ્રીમ્સ અને બીજા ઘણા બધા. થેન્ક યુ. મારું નામ ઈશિતા ચિટનીસ છે. અમારું શો આર્ટ ગેલેરીમાં આજે થાય છે અમદાવાદની ગુફાના, અને આજે મેં બહુ બધા ડ્રોઈંગ કર્યા છે, જાણે કે ગુડી પાડવા, ગણેશ ચતુર્થી અને બહુ બધા. મને બચપનથી ડ્રોઈંગ કરવાનો બહુ શોખ છે, તો હું ડ્રોઈંગ કરું છું, એટલે મારું આજે એક્ઝિબિશન થાય છે. થેન્ક યુ. મારું નામ ખુબી છે. મેં આ પ્રદર્શનમાં સ્વિમિંગ સબ્જેક્ટ કર્યો છે, રંગોળી કરી છે,
સ્કૂલ કર્યું છે, બટરફ્લાય કર્યું છે, સ્વિમિંગ કર્યું છે. અનિતા કાંકરિયા બોલું છું. આજે અમદાવાદની ગુફામાં 6 ગર્લ્સનું એક્ઝિબિશન છે અને એ મેં જોયું અને એ જોતા મને એવું લાગ્યું કે ખરેખર આ જે બધા જે ચિત્રો છે રિયલ ચિત્રો હોય એવું લાગે છે, કારણ કે દરેક ગર્લ્સે આની અંદર પોતાની કલ્પના શક્તિને એમાં કલર ભરીને એટલું બધું જીવંત બનાવી દીધું છે કે જાણે એ રિયલ પિક્ચર કોઈક બોલતા હોય અને આપણને કંઈક કહેતા હોય એવું લાગે છે. અને ખરેખર એમનું જે વર્ક છે એ સરસ છે, એપ્રિશિએબલ છે. અને મારી એક જ એ લોકોને આશીર્વાદ છે કે આટલું બધું સરસ વર્ક એ લોકો કરી શક્યા અને એમના પેરેન્ટ્સને પણ ખરેખર ધન્ય છે. અને બધા જ લોકો આવે અને એ છોકરાઓને આશીર્વાદ આપે અને એ લોકોનો ઉત્સાહ વધે, બસ એવી જ મારી મનોકામના.